લોકસભા માટે તમામ પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે ટૂંક એટલે કે નજીક આવી રહ્યો છે લોકસભાની જે ચૂંટણીનો સમય છે, હવે તે નજીક આવી રહ્યો છે. ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે આપણે વાત કરવા જોડાયા છે. સુખરામભાઈ, ખાસ કરીને હવે લોકસભાનો સમય નજીક આવી રહ્યો છે. લોકસભા માટે કેવી તૈયારીઓ કોંગ્રેસ પાર્ટીની? અમારા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ, અમારા એઆઈસીસીના પ્રભારી મુકુલ વાસનિકજી અને એઆઈસીસી દિલ્હીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આવનારી લોકસભાની ચૂંટણી માટે કયા લોકસભા વિસ્તારમાં કયો કેન્ડિડેટ ચાલશે એની કામગીરી શરૂ થઈ ગઈ છે, ચકાસણી થઈ રહી છે અને કોંગ્રેસ પોતે સારા ઉમેદવાર પ્રજા સમક્ષ મૂકવા માટે જઈ રહ્યા છે. હું પોતે માનું છું કે આવનારી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે એટલી બધી સરળ નથી, તેમ છતાં પ્રજાનો જે ચુકાદો છે, ચુકાદો હંમેશા માથે ચડાવવાનો ધ્યેય રાખીને અમારી કોંગ્રેસ સાચી વાત લઈને, શું કરવા માંગે છે એ વાત લઈને પ્રજા સમક્ષ, મતદારો સમક્ષ અમે જવાના છે. સુખરામભાઈ, ખાસ કરીને એક તરફ ઇન્ડિયા ગઠબંધનની વાત ચાલી રહી છે. આમ આદમી પાર્ટી એક પછી એક ઉમેદવાર જાહેર કરી રહી છે. આ બાબતે આપ શું કહેશો? સ્વાભાવિક છે કે જ્યાં સુધી ગઠબંધન ફાઇનલ નહીં થયા ત્યાં સુધી કોકને કોક ઉમેદવારને લડવાની ઈચ્છા હોય અને એમના નેતાને મળે તો નેતા એમ કહે કે બરાબર છે, એમ કે અમે તમને એના ઉમેદવાર જાહેર કરશું કે ઘોષિત કરશું, કદાચ અથવા તો જાહેર સભામાં નામ લઈને ચર્ચા થાય અને તમારા ટીવી મીડિયાવાળા એવું કહે કે આ જ ઉમેદવાર છે. એવું નથી. બંને પક્ષને ગઠબંધનમાં સમાધાન થશે એમાં, અને સમાધાન થાય તો જ ગુજરાતનું પરિણામ સારું આવે. એકલા હાથે કોંગ્રેસને લડવું પણ તકલીફ છે, એકલા હાથે આપ પાર્ટીને પણ લડવું તકલીફ છે. બંનેની શક્તિ ડિવાઈડ થઈ જાય તો સ્વાભાવિક રીતે કે ભારતીય જનતા પક્ષને એનો ફાયદો થાય એવું દેખાઈ રહ્યું છે. એવી ભૂલ કોંગ્રેસ પણ નહીં કરે અને એવી ભૂલ આપ પાર્ટી પણ નહીં કરે. ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી દાહોદ કે લીંબડી, ઝાલોદ એ બાજુ સભાઓ કરી રહી છે અને પોતાના ઉમેદવારોના નામ પણ ભરૂચ લોકસભા, બારડોલી લોકસભા અને હવે તો દાહોદ લોકસભામાં પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ બાબતે આપ શું કહેશો? સ્વાભાવિક છે, ચૂંટણીઓ આવી છે અને એ ચૂંટણીઓમાં પોતાના પક્ષને જીવંત રાખવા માટે અત્યારથી જ પ્રચાર પ્રસારનું કામ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે પગ પેસારો કરીને લોકસભામાં પણ કોઈક જગ્યાએ સારી સીટ મળી જાય અને એના પ્રયત્ન થઈ રહ્યા છે. અને સ્વાભાવિક છે કે ભરૂચ માટે એ હંમેશા સતત પ્રયત્નશીલ છે. એ સિવાય બીજે પણ એમની માંગણી છે. મને લાગે છે ભાવનગરમાં માંગણી છે, બારડોલીમાં માંગણી છે. પણ મેં પહેલાં કીધું તેમ આ ગઠબંધન દિલ્હી કક્ષાએ થાય, પછી ઉમેદવારોની વહેંચણી થઈ જાય, પછી ફાઇનલ થાય, પણ ત્યાં સુધી કોઈ નવરું બેસી ના રહે. પોતાના પક્ષને મજબૂત કરવા માટે કામે લાગી જવું પડે. તેમ આ પાર્ટી પણ દાહોદ હોય કે લીંબડી હોય કે વ્યારા હોય કે છોટાઉદેપુર હોય તો એમના કાર્યકરો જ્યારે એના જે તે જિલ્લાના પ્રમુખ હોય કે કન્વીનર હોય એમને બોલાવે તો એમનામાં ચેતના ભરવા માટે, ઉત્સાહ ટકાઈ રાખવા માટે મિટિંગો થાય અને એ રાજકીય રીતે જરૂરી પણ છે. સુખરામભાઈ, ખાસ કરીને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે આદિવાસી વિસ્તારોમાંથી પસાર થવાની છે, તો આ જે ન્યાય યાત્રા આદિવાસી વિસ્તારોમાંથી પસાર થશે, લોકસભામાં એનું કેટલું અસર પડશે? અમારા સૌના લાડીલા નેતા પૂર્વ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. અન્ય રાજ્યોમાં જે રીતના એને આવકાર મળી રહ્યો છે, આમ જનતા એમને સાંભળવા માટે રેલીના રૂપમાં, સભાના રૂપમાં આપણે જોઈએ છે ટીવી માધ્યમ થકી. મોટા મીડિયાવાળા જેને કહી શકાય, અત્યારે એનું નામ ગોદી મીડિયા પડ્યું છે. એ ગોદી મીડિયાવાળા નથી બતાવતા, પણ યુટ્યુબ ચેનલવાળા અને બીજા જે ચેનલો છે સબસ્ક્રાઈબ કરીને દેખીએ છીએ ત્યારે ખબર પડે છે કે એમની ભીડ ઘણી વખત એવું પણ કહે છે કે અગાઉના વર્ષોમાં કોઈ જગ્યાએ પબ્લિક નથી થઈ એવી પબ્લિક અત્યારે થઈ રહી છે. રાહુલજી જ્યારે રાજસ્થાન છોડી અને ગુજરાતમાં ઝાલોદમાં પ્રવેશ કરશે અને ઝાલોદથી દાહોદ, દાહોદથી લીમખેડા, લીમખેડાથી ગોધરા, ગોધરાથી કાલોલ, કાલોલથી હાલોલ, હાલોલથી પાવાગઢ, પાવાગઢથી બોડેલી, બોડેલીથી વાસણા અને વાસણાથી નસવાડી, નસવાડી થઈને દેવળિયા. આ રૂટ છે એમનો. કદાચ કોઈ કારણસર કદાચ ચેન્જ થાય તો નક્કી નહીં, પણ 99% આ રૂટમાં કોઈ ચેન્જ થવાનું નથી. અમે બધા જ પ્રયત્ન કરી રહ્યા છે. દાહોદવાળા પ્રયત્ન કરે છે, મહીસાગર કરીએ છીએ, છોટાઉદેપુર કરે છે, વડોદરા કરે છે, રાજપીપળાવાળા એટલે નર્મદાવાળા કરે છે, અમારું બાજુમાં ખેડા અને આણંદ જિલ્લાવાળા પણ પ્રયત્ન કરી રહ્યા છે. અમે જ્યાં રૂટ છે એ રૂટમાં નજીકમાં પડતો જિલ્લો એ જ્યાં એક પોઈન્ટ નક્કી થયો હોય તો એ પોઈન્ટ ઉપર જે તે જિલ્લા, નજીકના જિલ્લાના કાર્યકરો અને માનવ મેદની ભેગી થાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છે. અને અમને વિશ્વાસ છે કે રાહુલજીને ગુજરાતમાં પણ સારું એવું સમર્થન મળશે. અને આંકલન કરીએ છીએ કે આદિવાસી વિસ્તારમાંથી જ્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા જતી હોય તો રાહુલજીના આવવાથી આ બેઠકોમાં, મતદારોમાં પણ એનું પરિવર્તન થઈ શકે. 100% તો નહીં થાય, પણ થઈ શકે. અને કેટલીક ગુમાવેલી બેઠકો છે એને પરત મેળવવા માટે આ વિસ્તારના કોંગ્રેસી કાર્યકરોમાં દેશી ભાષામાં વાત કરું તો ચાર્જિંગ કરવાની જરૂર છે. એ ચાર્જ 100% થશે. સુખરામભાઈ, છેલ્લો પ્રશ્ન. કોંગ્રેસમાંથી એક પછી એક નેતા જે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, તો કોંગ્રેસ કેવી રીતે લોકસભા ચૂંટણી જીતશે? લાંબા સમયથી જોઈ રહ્યો છું કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ આગેવાનોને જે વર્ષોથી કોંગ્રેસનું કામ કર્યું છે એવા આગેવાનોને ભારતીય જનતા પક્ષવાળા કોઈક ને કોઈક કારણસર, હવે તો ગોદી મીડિયા અને મોટા મીડિયાવાળા પણ કહેતા થયા છે કે એમને ઈડીનો ડર બતાવીને, કોઈ ધંધાકીય માણસ હોઈ શકે છે, વર્ષોથી પાર્ટીમાં જામેલો માણસ હોય તો ઇન્કમ ટેક્સના દરોડા પાડીને અથવા તો એને ફસાવીને જેલમાં નાખવાની વાત આવતી હોય. અને ત્યારે એવું બની શકે છે કે પોતાના ઘરની આબરૂ બચાવવા માટે, પોતાના કુટુંબને સાચવવા માટે જે કોંગ્રેસ છે એમને આપ્યું છે એ કોંગ્રેસને બાજુ પર રાખીને પોતાનો વ્યક્તિગત ધંધો સાચવવા માટે અને પોતાનો મોહ, સત્તાનો મોહ જેને લાગ્યો છે એ સત્તા સાચવવા માટે ભારતીય જનતા પક્ષમાં જઈ રહ્યા છે. બની શકે કે હજુ પણ એવા દિવસો આવે કે જેને કારણે કોંગ્રેસને નુકસાન થઈ શકે. પણ ગામડામાં રહેતો હું તો જોયું છે કે ગામડાનો જે મતદાર છે એ મતદાર એક વખત થામી લીધું કે મારે કોંગ્રેસને મત આપવો છે તો કોંગ્રેસને હાથે જ મત મળતો હોય છે. નહીં કે નેતાઓ જે જાય છે એ નેતાઓની પાછળ 5-25 માણસ તુમ આગે બઢો હમ તમારે સાથ હે એવું કહેનારા માણસો હોય તે જતા હોય છે. મેં ગુજરાતમાં જોયું છે, અન્ય જગ્યાએ પણ જોયું છે. જેટલા પણ ગયા છે ભાજપમાં એમની હાલ દશા શું છે ગુજરાતમાં જ પણ મેં જોયા છે કે જેટલાએ ભાજપનો હાથ થામ્યો છે અને ભાજપમાં ગયા પછી એમની દશા શું થઈ છે. કોંગ્રેસે એમને ફ્રી હેન્ડ આપ્યા હતા બોલવાના, કામ કરવાના અને માન સન્માન આપ્યું છે. અત્યારે ભારતીય જનતા પક્ષની મિટિંગો થાય છે એમાં કયો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલો નેતા હોય
અને સ્ટેજ પર બેઠો હોય અને એને બોલવાની તક મળતી હોય અથવા તો લોકો વચ્ચે જઈને બેસવાની તક મળતી હોય, મેં જોયું નથી. એવી દશા બીજાની પણ થવાની. પણ અત્યારે જે ભારતના વડાપ્રધાન જે રીતના રાજકારણને લઈને ચાલી રહ્યા છે એ જોતાં કોંગ્રેસને નુકસાન કરવાનો જે નીતિ રીતિ, જવાહરલાલ નહેરુનો ઇતિહાસ મેં નથી જાણતો પૂરો. કદાચ નરેન્દ્ર મોદી ભણ્યા હોય તો જાણતા હશે. પણ જેણે જે તે વખતે આઝાદી વખતે ભારતને આઝાદ થયા પછી એના વડાપ્રધાન થયા અને તે વખતે આ દેશમાં કશું બનતું નહોતું, અનાજ નહોતું, કોઈ કારખાના નહોતા, અને તે વખતે દેશને આગળ લઈ જવામાં એમણે બધી નીવો નાખી, ઇમારત ચણી. અને એને તમે એમ કહો છો કે નહેરુએ એમ કે આ ભારતનું ભવિષ્ય બગાડ્યું. તમે તો અમારું બનાવેલું માળખા પર આવીને બેસીને તમે એમ કહો છો કે મેં આ કર્યું, આ કર્યું, આ કર્યું. તૈયાર ઇમારત પર બેસીને ઇમારતને રંગરોગાન કરીને પછી એમ કે આ મેં બનાવ્યું, આ મેં બનાવ્યું, એવી આ દશા. અને આ નવા જે મતદારો છે, ખાસ કરીને 90 પછી જન્મનારા, એમને કોંગ્રેસનો ઇતિહાસ જ ખબર નથી. એટલે સ્વાભાવિક છે કે આ બધું નરેન્દ્ર મોદી કર્યું છે એવું લાગે. પણ કોંગ્રેસનો જે ભવ્ય ભૂતકાળ જે જાણતા હશે, જે ચોપડાઓ વાંચ્યા હશે, ઇતિહાસ લખાયેલો હશે, તો એના પ્રત્યે એને ખ્યાલ આવે કે કોંગ્રેસ કંઈ દેશ માટે કશું કર્યું નથી. એમને કોંગ્રેસે તો બલિદાન આપ્યું છે અને આ પાર્ટી બલિદાન આપનારો પક્ષ છે. કયો ભાજપનો નેતા દેશ માટે બલિદાન આપ્યું હોય અને પોતે એમાં ખપી ગયા હોય, હોમાઈ ગયા હોય? અમારી કોંગ્રેસ પાસે તો એનું લિસ્ટ છે આખું, કોણે કોણે બલિદાન આપ્યું. મને બતાવે ભારતીય જનતા પક્ષવાળા કે તમારા આ ભારતીય જનતા પક્ષવાળા અથવા તો RSSવાળા કોણે ભોગ આપ્યો? નથી આપ્યો. પણ એમને તૈયાર ભાણું મળી ગયું છે અને હિન્દુત્વના નામ પર આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પ્રજાને અને મતદારોને ગુમરાહ કરવા જઈ રહ્યા છે. એ પ્રજા માટે પણ સારું નથી, દેશ માટે પણ સારું નથી. આ યુવાનો, ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ આ બાબતને જરા સમજે, સોચે અને આપણે દેશને ક્યાં લઈ જવું છે એ વિચારવાનું છે. આ ભારતના બંધારણને ખાસ કરીને આદિવાસી, ST, SC, બક્ષીને જે રીતના એક ખૂણામાં હડસેલી દેવા માંગે છે ને હડસેલીને એમના જે હક્કો છે એ હક્કો પર તરાપ વાગી રહી છે, ત્યારે આપણે ચોક્કસ માનીએ કે આ ગુજરાતનો યુવાન, ગુજરાતના ST, SC, બક્ષીવાળા બધા જ આ બાબતે એક થઈ, મેક થઈ, નેક થઈને બંધારણ બચાવવા માટે, ખેડૂતોને બચાવવા માટે, યુવાનોને બચાવવા માટે એક થઈને આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપે અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર બને એ તરફ બધા પ્રયત્ન કરે એવી નમ્ર અપીલ કરું છું. બિલકુલ, આ હતા જે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા. તેઓ જે અપીલ કરી રહ્યા છે કે આવનારી 2024 લોકસભાની ચૂંટણી જે છે તે કોંગ્રેસ જીતશે તેવું સુખરામભાઈ રાઠવા જણાવી રહ્યા છે. હવે એ તો સમય જ બતાવશે કે ગઠબંધન થશે, કેટલી ગુજરાતના અંદર કોને કેટલી સીટો ફાળે જશે અને ગઠબંધન થશે તો કોના પાસે કેટલી સીટો આવશે અને કોણ જીતશે તે તો સમય જ બતાવશે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.